નમસ્કાર, પ્રણામ. નર્ચર વિથ નેચર ચેનલમાં ફરી આપણે મળી રહ્યા છે એક નવા વિષય સાથે. એકચ્યુઅલી આજનો જે વિષય મારો છે એ જીવન અનુભવનો નિચોડમાંથી છે. એકચ્યુઅલી વિષય ઇકોનોમિક્સનો છે અને ઇકોનોમિક્સ તો માત્ર હાયર સેકન્ડરીમાં થોડું ભણેલા, પણ ત્યાં જે સર હતા શ્રી ચૌહાણ સર, એમની આજે યાદ આવે છે, એમના સંદર્ભમાં હું વાત પણ કરીશ. તો આજનો જે વિષય આપણો છે એ છે સેવિંગ્સ, બચત. હાઉ ટુ સેવ એન્ડ વાય ટુ સેવ એન્ડ વોટ આર ધ વેઝ ઓફ સેવિંગ. સેવિંગ શા માટે જરૂરી છે? ચૌહાણ સર ઇકોનોમિક્સ ભણાવતા અલગ અલગ સૂત્રો દેતા, જે તે ટોપિક હોય એના આધારે. નાણું જ્યારે શીખવાડતા હતા, એક ચેપ્ટર હતું નાણું, એ દરમિયાન એમને એક સૂત્ર આપેલું. નાનપણથી એક ટેવ પડેલી કે કાંઈક એવું નવું લાગે તો એને તરત હું નોંધી લેતો. ત્યારે ચોપડામાં ઘરે જઈને ડાયરી કે લોંગ બુકમાં કંઈક નોંધી લે. તો આજે પણ મને યાદ છે ને, પછી તે જે ટીચર બન્યા પછી ઘણી જગ્યાએ બોલવાનું પણ થયું. સૂત્ર આપ્યું હતું નાણાંના ચેપ્ટર વિશે કે મની ઇઝ એ મેટર ઓફ ફંક્શન ફોર. મની ઇઝ એ મેટર ઓફ ફંક્શન ફોર ઇટ્સ મીડિયમ, a measure, a standard and store. Money is a matter of function for medium, measure, standard and store. 4 કામ નાણું કરે. મીડિયમ બને, માધ્યમ બને, મેજર થાય, તમારું માપ નીકળે, સ્ટાન્ડર્ડ ધોરણ નક્કી થાય, અને સ્ટોર આપણે જથ્થો કરી શકીએ. એક વખત ચૌહાણ સરે જ્યારે ફ્રી પીરિયડ હોય, કોઈ સર ન આવ્યા હોય તો મોટાભાગે ચૌહાણ સર આવે અને કંઈક નવી વાત કરે. એક વખત એવો આવ્યા અને બોર્ડ ઉપર 64 ખાના કર્યા, ચેસલા જે ખાના હોય છે એ ટાઈપના, અને અમને કીધું કે દરેક ખાનામાં હું 100 રૂપિયા મૂકીશ. એ સમયે 90ના દાયકામાં કે હું 100 રૂપિયા મૂકીશ દરેક ખાનામાં, અને તમારે ઘઉંનો દાણો મૂકવાનો. પણ એક શરત કે ઘઉંના દાણા ડબલ કરતાં મૂકતો જવાનો છે. પહેલા ખાનામાં 1 તો બીજા ખાનામાં 2, 4, એવી રીતે ડબલ કરતાં મૂકવાના. બોલો કેટલાની ઈચ્છા છે? તો 10, 12, 15 વિદ્યાર્થીઓએ આંગળી ઊંચી કરી કે યસ સર, અમને ઈચ્છા છે. ચૌહાણ સાહેબનો વ્યક્તિગત પરિચય ખરો એટલે મેં આંગળી ઊંચી ન કરી, પણ મને જાણવામાં રસ હતો કે સમથિંગ ઇઝ ન્યૂ, કાંઈક નવી વસ્તુ સાહેબ લઈને આવ્યા છે. એમણે કીધું ઓકે, મારે તમને બધાને જેટલા મિત્રોએ આમાં ભાગ લીધો છે એમને 6,400 રૂપીસ આપવાના થાય. હવે જો તમારે મને શું આપવાનું થાય છે? તો પહેલા ખાનામાં ઘઉંનો 1 દાણો, પછી ગણતા ગયા 2, 4, 8, 16, 32, 64, 128, 512, 1024, 1048, 4096, 8,192. પછી એમને કીધું ચાલો 192 જવા દો, ગણવામાં સહેલું રહે. 8,000, 16,000, 32,000, 64,000, 1,58,000, 2,56,000 વગેરે 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 વગેરે. 64માં ખાને આપણે પહોંચ્યા ત્યારે એમને અંદાજિત ઘઉં કેટલા થયા તે અને એની અંદાજિત રકમ કીધી. તો એ સમયમાં પણ લગભગ એ રૂપિયા થતા હતા 32,000 થી 40,000 રૂપિયા. સર એ સમજાવવા માગતા હતા કે ટીપે ટીપે કેવી રીતે સરોવર ભરાય. તો મને એક્ઝેક્ટ યાદ છે કે એમને એવું કીધેલું કે ટીપે ટીપે સરોવર ખાલી પડે. આપણે મોટા ભાગના મિડલ ક્લાસના છે. એમને કીધું કે અમારા ઘરમાં આમ 4 ભાઈ. બાપુજી એ સમયના ટીચર હતા પ્રાથમિક. ઘરમાં બહુ પ્રેમાળ હતા, પણ ઘરમાં એક કાયદો હતો કે જે છોકરો, જે ભાઈ, જે દીકરો ગ્રેજ્યુએટ થઈ જાય પછી 1 મહિનો ઘરે ફ્રી જમવા મળે, બાકી 2,000 રૂપિયા દરેક આપી દેવાય, તો જ જમવા મળે, તો જ બધી સુવિધા ઘરની મળે, બાકી ગમે ત્યાંથી. એટલે અમે જ્યારે ગ્રેજ્યુએશન
લાસ્ટ યરમાં હોય ત્યારથી જોબ ગોતતા. એટલે અમે 4 ભાઈ રહે એના પહેલાં જોબ મળી ગયેલી. આજે લાગે છે કે બાપુજી કડક હતા ત્યારે એવું લાગતું, પણ આજે લાગે છે કે એમનો પૂજ્ય ભાવ, એમની દ્રષ્ટિ દીર્ઘ દ્રષ્ટિ હતી, એને ઉત્તમ કામ કર્યું. ચાલો આપણે સમજીએ કે આપણી જે કાંઈ આવક છે, જે આવક હોય આપણી, મહિને 30,000 કમાઈ છીએ, 50,000 કમાઈ છીએ કે લાખ રૂપિયા કમાઈ છે, જે કાંઈ આપણી આવક છે તે એના સંદર્ભમાં આપણે બચત કરવાની છે. એક મિત્રનો કિસ્સો હું શેર કરવા માગીશ. એ મારી જેમ ટીચર જ હતા અને બહુ મોટી સંસ્થામાં હતા. એ સંસ્થાએ એક સારું કામ એ કરેલું કે જેટલા ટીચર્સને સ્ટાફ હતો એમના ક્વાર્ટર્સ આપેલા. એમને ક્વાર્ટર્સનું ભાડું આપવાનું નહીં, પણ થોડુંક વિશેષ ધ્યાન રાખે વિદ્યાર્થીઓનું. એ એમનો હેતુ ટ્રસ્ટનો. પગાર તો ગવર્મેન્ટ દેતી હતી, સેવી ગવર્મેન્ટ સ્કૂલ હતી, ટ્રસ્ટ એનું હેન્ડલ કરે. ત્યાંના જે ટીચર મિત્ર હતા રાજેશભાઈ, એને એની પત્નીએ વિચાર્યું કે ભાઈ આપણને ભાડું તો આપવાનું જ હતું, બીજે રહ્યા હોત તો એ સમયમાં કાંઈક 800 રૂપિયા જેવું ભાડું હતું. 90ના દાયકાની વાત કરું છું, 90 પછી. તો કે આપણે 800 રૂપિયા ભાડું દઈ જ છીએ એમ માનીને આપણે એને અલગ મૂકી દેવા. મંથલી પોસ્ટનું રિકરિંગ એકાઉન્ટ ખોલાવી દર મહિને 800 રૂપિયા મૂકી દે. હવે જોજો, એમને આ કન્ટિન્યુ રાખ્યું 30 વર્ષ. રિટાયર્ડ થયા ત્યાં સુધી 30 વર્ષ સુધી 800 ભરતા ગયા. 5 વર્ષની સ્કીમ હોય, 5 વર્ષે ઉથલાવતા જાય, ઓલું 800 ચાલુ. તમને આશ્ચર્ય થશે કે એવી જ્યારે રિટાયર્ડ થયા ત્યારે એમની પાસે ખાસી એવી રકમ હતી જે એમના બાળકોના અભ્યાસ માટે અને લગ્ન માટે ઇનફ હતા, પૂરતા હતા. તો એક બીજા બેનનું ઉદાહરણ આપું. એક દીકરી છે, નજીકથી એને ઓળખું છું. એને શું કર્યું છે બચત માટે? પોતે સર્વિસે કરે છે, પતિ પત્ની બંને નોકરી કરે છે. એને કંઈ કર્યું કે મારી જે કાંઈ આવક છે એમાંથી જે હું બચત કરું છું એમાંથી એને દીકરી છે, તો એ દીકરીના જન્મ થયા ત્યારથી એ નક્કી કરેલું કે દર વર્ષે એનો બર્થડે આવે ત્યારે શક્ય હોય તે સોનું લઈ લેવું. 1 ગ્રામ, 2 ગ્રામ, 5 ગ્રામ કે 10 ગ્રામ, જે શક્ય હોય. અને હજી એ શિરસ્તો એ નિભાવે છે. અને ઇન ફ્યુચર એના મેરેજ વખતે એને સોનાની અછત નહીં વર્તાય. બીજા એક મિત્ર યાદ આવે છે, એ તમારી હજી પણ આવી ઘટના બની હશે. મોરબીની અંદર રવાપર રોડ ઉપર, આજે તો એ હાર્ટ ઓફ ધ સિટી છે, પણ ત્યારે એ જગ્યાએ કોઈ પ્લોટ લેતા નહીં, બાવળની જાળીઓ. છતાં આ શિક્ષક મિત્ર એ ત્યાં પ્લોટ લીધો. બધાએ કીધો અહીંયા ક્યાં પ્લોટ લીધો, અહીંયા ભવિષ્યમાં ક્યારેય વિકાસ નહીં, અહીંયા ખોટો પ્લોટ. બાકી બરાબર છે. આજે તમે જુઓ છો કે હાર્ટ ઓફ ધ સિટી છે, એ અમને જાળવી રાખ્યો. ભાવ વધતા ગયા પણ એમને જાળવી રાખ્યો, કારણ કે એમને પોતાનું જ મકાન બનાવ્યું. આજે એ પ્લોટની કિંમત કરોડો રૂપિયા છે, કરોડો. તમે કહેશો કે ભાઈ તો એના ભાગ્યમાં હોય તો મળી રહે. માત્ર ભાગ્યથી મળતું નથી. ગુરુદેવે એક વાત સરસ કીધેલી, માર્મિક વાત કીધેલી કે અશોક, પૈસા ખર્ચવામાં હિંમતની જરૂર નથી. જોજો, પૈસા ખર્ચ કર્યો ને એમાં હિંમતની જરૂર નથી, પૈસા બચાવવામાં હિંમતની જરૂર. કારણ કે તમે જ્યારે બચાવો છો ત્યારે કાંઈક લેવાનું હોય છે એટલે ટાળો છો, કોઈ મોજશોખ પૂરા કરવાના હોય તો એટલે ટાળો છો. તો એવા ઘણા બધા રસ્તા છે કે જેને આપણે અટકાવી શકીએ. એવા ફિજૂલ ખર્ચ મહાનગરમાં હું જોઉં છું તો એક મેન્ટાલિટી થઈ ગઈ છે, ભાઈ વીકેન્ડની અંદર બહાર જ જમવું. એ પાછા મિડલ ક્લાસના, અપર મિડલ ક્લાસના એ જ લોકો હોય છે. તો કે ભાઈ એમાં બહાર જમવાનું, હવે સ્વાભાવિક 2,000-3,000 રૂપિયા થઈ જાય. ન જ જવું એમ નથી કહેતો, પણ એને તમે સીમિત કરી શકો, મંથલી એકવાર કરી શકો. હે
ઘરે એવું બનાવી શકો, કટલેટ લઈ જઈશું. એવા બીજા નાના 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 ખર્ચ ઘણાને ટેવ હોય છે ખર્ચ લખવાની, એ બહુ ઉત્તમ છે. અમુક વ્યક્તિઓને હું જાણું છું, એ નજીકમાં જ એક દીકરી પણ છે, તો એને લખવાની ટેવ 5 વર્ષ પહેલાંનો પણ હોય તો 5 વર્ષ પહેલાં આ ભાવ હતો, 5 વર્ષ પછી આ થયું, આ લીધું તે લીધું. આપણને ખ્યાલ આવે કે આપણો વેસ્ટ ક્યાં જાય છે. જો તમે વાંચી શકો તો એક અદ્ભુત બુક છે, ધ રીચ ડેડ ધ પુઅર ડેડ. ધ રીચ ડેડ ધ પુઅર ડેડ એક્સ્ટ્રા ઓર્ડિનરી બુક છે. એમાં એ બતાવ્યું છે કે અમુક ડેડ રીચ કેમ હોય છે, અમુક ડેડ પુઅર કેમ હોય છે. હે ને, એ આપણા હાથમાં છે. બાકી તો તમને ખબર છે, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. પાણી પહેલાં પાળ બંધાય, આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય, ટીપે ટીપે સરોવર ભરાય, અને સર કહેતા એમ ટીપે ટીપે ખાલી પણ થાય. ધન્યવાદ, પ્રણામ. મળશું ફરી કોઈ બીજા વિષય સાથે. ચેનલને લાઈક કરજો, ફોરવર્ડ કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય ભગવાન, જય ભગવાન.